ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ શહેરમાં વિકાસ કાર્યોને લઈને રાજકીય તણાવ સામે આવ્યો છે. ભરૂચ નગર સેવા સદનના ફાટા તળાવ વેરાગીવાડ વિસ્તારમાં સિમેન્ટ કોન્ક્રીટ રસ્તાના કામને લઈને વિવાદ સર્જાયો છે. ચૂંટણી દરમિયાન અટકેલા રસ્તાના કામને ફરી શરૂ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના નગરસેવક ધનજી ગોહિલ અને પૂર્વ નગરસેવક પ્રવીણ પટેલ દ્વારા શ્રીફળ વધેરી કામની શરૂઆત કરવામાં આવી હતી. જો કે આ કાર્યક્રમમાં કોંગ્રેસના નગરસેવકોને આમંત્રણ આપવામાં ન આવતા તેઓમાં અસંતોષ ફેલાયો હતો અને વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસના પ્રતિનિધિઓએ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ દ્વારા વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ વિસ્તારમાં તાજેતરમાં બનેલા રસ્તા પર તિરાડો જોવા મળી રહી છે, જે કામની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા કરે છે. તેમણે કોન્ટ્રાક્ટરને 3 વર્ષની ગેરંટી સાથે ગુણવત્તાસભર કામ કરવાની ચીમકી આપી હતી. જે જગ્યાએ કામ ચાલશે અમે સામેથી બોલાવીશું. એકચ્યુઅલી બોલાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની નથી હોતી. કોન્ટ્રાક્ટર તો વેપારી છે. એકચ્યુઅલી બોલાવવાની જવાબદારી જે તે અધિકારીની છે કે અમે જે તે વિસ્તારના ટ્રસ્ટી બનવા જઈ રહ્યા છીએ. હજુ ટ્રસ્ટી બન્યા નથી, ગેજેટમાં નામ આવ્યા નથી. જે તે જવાબદારી એમની છે, પણ અમે સ્થાનિક રહીશ છે. સ્થાનિક રહીશ તરીકે અત્યારે તમારી જોડે વાત કરું છું, નહીં કે કોર્પોરેટર કે કાઉન્સિલર તરીકે વાત નથી કરતા. સ્થાનિક રહીશ તરીકે વાત કરીએ છીએ. સંતોષકારક કામ થાય ને સ્થાનિક લોકોને એનું વળતર મળે, ભરૂચ શહેરના લોકોને વળતર મળે, એ માટે જ રજૂઆત કરેલી છે. વંદે માતરમ, જય ગરવી ગુજરાત.